ખોલવા માંગે છે. ભાઈ મોટા મોટા બિઝનેસ ડેલિગેશન આવે, તમારું ટુરિઝમ ડેવલપ થાય, તમારા ત્યાં એમએનસીઝ કંપનીના હેડક્વાર્ટર બનાવે, તો મૂળ કોંગ્રેસને શું વાંધો હોય? એનું શું લેજિટિમેટ કારણ શું હોય કે તમારા ઉપર એ આરોપ લાગે કે તમે બધું રોકવા માંગો? તમે તો અધપતનના રસ્તે છો. આભાર હેમંતભાઈ. 23મી ડિસેમ્બર એટલે આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહનો આજે જન્મદિવસ. જી, આ દેશ આજે ભારત સરકાર વતી સમગ્ર લોક ખેડૂતો માટેનો આ એક દિવસ છે, કિસાન દિવસ તરીકે ઉજવે છે. હું આ તમારા મંચ ઉપરથી આ દેશના તમામ અન્નદાતાઓને આ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જી, થેન્ક યુ. વાત એ રહી કે દારૂની ચર્ચામાં તમામ ત્રણે ત્રણ મિત્રોએ વાત કરી. જી, આ રાજ્યની અંદર 25 વર્ષથી જે યશગાથા અને જે વિકાસની ગતિ છે એમાં દારૂને કારણે જ અટકી હોય એવું લાગે છે. દારૂ અત્યારે શરૂ કરી દો એટલે બાકીના 30 વર્ષની અંદર જેટલી નિષ્ફળતા અને જેટલી અસફળતા મળી છે અથવા તો જ્યાં કંઈ અટકેલી બાબત છે એ દારૂથી પૂરી થઈ જાય એવું લાગે છે. આ એનો નિચોડ આવે છે. હું એમ કહું કે ભાજપાની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જે સરકારોએ પૂર્વ સરકારોએ જે પ્રયત્ન કર્યા, નશાબંધીનો કાયદો 1947 થી છે આ રાજ્યની અંદર. આ રાજ્ય સિવાયના બીજા 4 સ્ટેટની અંદર છે, એક આંદોબાર નિકોબાર એ જગ્યાએ છે. વસ્તુ એ છે કે પ્રયત્ન કરતા કરતા નિષ્ફળ ગયા એટલા માટે આ તમે શરૂઆત કરી છે કે તમે એમાં નિષ્ફળથી તમે તમારી પકડ મજબૂત નથી બનાવી શક્યા એટલા માટે કરી છે. હું તમને વાત કરું કે અમદાવાદ શહેરની અંદર 2018 ની અંદર લગભગ 6000 બુટલેગર ઉપર ફરિયાદ નોંધાણી અને 2022 ની અંદર 9000 સમથિંગ બુટલેગરો ઉપર ફરિયાદ નોંધાણી. જો આ બુટલેગરોનું કામ જો સરકારે જ કરવાનું હોય તો મોટી બુટલેગર તો ભાજપ સરકાર થઈ. તમારે દારૂનો વેપાર કરવા માટે છૂટછાટ આપવાની હોય તો તમે પેલા બંધારણમાં ફેરફાર કરી નાખો ટોટલ, કે 1947માં જે બંધારણમાં બંધાયું છે 47 થી કલમ કાઢી નાખો. તમે એક બાજુ તમે દારૂના બંધ કાયદાને ઉપર તમે જે ગારલીપણ કરી રહ્યા છો કે ખરેખર તમારાથી એ પાબંદી થતી નથી. 2017 ની અંદર દારૂબંધી માટે 17 વર્ષ સુધી સરકાર કામ કર્યા પછી એમને ખ્યાલ આવ્યો કે દારૂબંધીની કડક કરવી પડશે. એટલે 67 આ રાજ્યની અંદર નશાબંધી કેન્દ્રો શરૂ કર્યા. 3 પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓની નિમણૂક કરી. આ બધું કરી લીધેલું છે અને ગામડા દારૂ રેલમછલમ થયો છે. પ્રશ્ન મારો લોજિકલ એ છે કે દારૂબંધી કરવાની કે ન કરવાની એ બાબતની સરકારી તંત્ર એક બોટલ અહીંથી અહીં જાય તો આજના કાયદા અનુસાર એમાં ગૃહ રાજ્યમંત્રી જવાબદાર છે. તમે આવતીકાલે શું કરો એના કરતા પછીની વાત છે, પેલા આજે તમે કેટલા સફળ નિષ્ફળ છો. મુદ્દો એ છે કે 2018 ની અંદર 52 દુકાનો હતી આ પરમિટ વાળી, આજે 77 છે. તમે કઈ એવું ગિફ્ટ સિટીમાં એક જ શરૂ કરી દીધું એવું નથી. ગર્ભગૃહની અંદર તમે 52 દુકાનોને તે પરમિટ આપી દીધી હતી અને આજે 77 છે 2 વર્ષમાં 25 ની અંદર. અને 77 પૈકી 2018 ની અંદર 12 દુકાન ઉપર રેડ પાડી હતી જીએસટીએ. બરાબર, કેટલા કરોડ રૂપિયા પકડ્યા? 12 કરોડ ને 65 લાખ રૂપિયા પકડ્યા હતા, 12 ઉપર જ પાડી હતી. આ જીએસટી નથી ભરતા. જે સત્તાવાર દુકાનો જે છે સરકારની નિગરાની ક્યાં છે? ત્યાં સરકાર ત્યાં શું કરે છે? મારો પ્રશ્ન કાલે તમે શું નિર્ણય લેવાનો નથી. તમે 25 વર્ષથી બેઠા છો, તમે લોકો નિષ્ફળ ગયા એટલે આ નાટક શરૂ કર્યા છે. અને ધંધો કરનારો માણસ આજે ગુજરાતનું ભાતીગળ ગુજરાત, ગુજરાતની ગરવી ગુજરાત, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની પરંપરા અને સરકારી દફતર ઉપર લખ્યું છે કે દારૂ એક સામાજિક દૂષણ છે અને કલંક છે. તમે સામાજિક તમારી સરકાર એમ બોલે કે સામાજિક દૂષણ અને કલંક છે, એ શબ્દને તમે નવું વાક્ય બનાવી દો પેલા કે તમારા માટે સર્વ સ્વીકાર્ય છે. દારૂ અને દારૂની બાબતની અંદર ચર્ચા કરતા પહેલા તમારા 25 વર્ષની અંદર કોઈ ભાઈ બોલ્યા હમણે કે ભાઈ કોંગ્રેસની સરકાર હતી કે એના પહેલા આ થયું. પણ હું તમને કહું આજની તારીખે 5 કરોડ રૂપિયાનો દારૂ 2 વર્ષના આંકડા બોલે સરકારના કે સીમા ઉપર પકડ્યો અને 245 કરોડનો દારૂ આજે અમદાવાદ ગુજરાતની શહેરમાં જ પકડાનો. તો આ રોકવાનું કામ કોનું હતું? તમે નથી રોકી શક્યા. તમે ઘરે ઘરે દારૂ પહોંચાડી દીધો છે એટલા માટે દારૂ પીવાય છે. તમારી પાસે ઉપલબ્ધિ છે દારૂની, તમે કોઈ આપનારું છે ને આપનારો દારૂ છે એટલા માટે પીવાય છે. અને બીજું 65% લોકો ગામડામાં વસે છે. કોઈને એવો વેપાર બિઝનેસ નથી ગામડામાં. 65 રોજગારી જેવી ચીજ વસ્તુ નથી રહી. તો તમે કોના માટે કરો છો આ એ પણ કહો. અને ગિફ્ટ સિટીની સફળતા નિષ્ફળતા માત્ર દારૂ પર આધારિત છે? સવાલ અમારો એ છે તમારે. અને તમે આવું શ્વેતપત્ર જાહેર કરી દો કે ગિફ્ટ સિટીની અંદર દારૂની બંધીથી હટાવવાથી આ દુનિયાભરનો તમામ દેશનો ધંધો ત્યાં થવાનો છે અને સફળ થઈ જશું. દારૂથી સફળ થશો તમે કે તમારી સ્કિલથી સફળ થશો
કે તમારી નીતિથી સફળ થશો કે તમારા બિઝનેસ તમારા ઈરાદાઓથી સફળ થશો? સરકાર એના ઈરાદાથી ચાલતી હોય છે, સરકાર નીતિઓથી ચાલતી હોય છે. દારૂબંધીથી દારૂ ચાલુ કરાવે નહીં. મુદ્દો એ છે કે આજે સરકારે શું કીધું? 3 મુદ્દા કીધા. હા. 3 મુદ્દામાં પહેલો મુદ્દો એ કે ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવો છે. 1. નંબર 2, રોકાણકારો અને પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ માહોલ સર્જવો છે. નંબર 3, હોટલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગને ગતિ આપવી. હા, યસ. સાહેબ, આ 3 મુદ્દાથી તમે આ એક ગિફ્ટ સિટીની અંદર ખાલી એક શહેરમાં આપવાથી, એક લોકેશનમાં આપવાથી આ 3 મુદ્દા આખા ગુજરાતમાં સફળ થઈ જાય? ઉઠા ભણાવવાના ધંધા નથી આ? તમે એક વાત, તમે ગાંધીજીની વાતને સ્વીકારો છો, એ હું ભાવનાત્મક વાત નથી કરતો, હું પેલી વાત નથી કરતો, હું સમજદારી વાત કે સરકાર પોતે 25 વર્ષની અંદર જે કામ કરી રહી છે. તમે 67 નશાબંધી કેન્દ્રો ગુજરાતમાં છે. તમે કેટલા લોકોને પરમિશન આપી? હા. અમારા એક બોટાદના પોલીસ અધિકારીએ હોમગાર્ડના વાહનમાંથી 90,000નો દારૂ પકડ્યો. જિલ્લા હોમગાર્ડ અધિકારી, એને બીજે દિવસે 80 લાખનો દારૂ પકડ્યો. એ એક જ મહિનો એસપી રહ્યા અને બીજે દિવસે એને 1 મહિનો 30 દિવસ પૂરા નથી થયા હેમંતભાઈ, એને થરાદ મોકલી દીધા. એ ભાઈએ, એ એસપી એ ગામમાં એક ભાજપના આગેવાનનું કૂટણખણું ચલાવતો હતો. તો સાહેબ, તમે આ દૂષણ આ છે એ પકડવા માટે સરકાર પોલીસને બાંધીને ન રાખે તો આ દારૂનો ધંધો ગમે તેવો અસામાજિક કે બધી વસ્તુ તમારી લોક એન્ડ કી કન્ડિશનમાં થઈ જાય. એટલે તમામ મિત્રોએ કીધું કે દારૂ થકી જો વિકાસની વાતો અટકી હોય, દારૂ એ જ માત્ર આપણે આદેશ હોય તો એનો આધાર પુરાવા સાથે અને ચર્ચા કરો કે તમારે આ જ કારણ અટકેલું છે અને અહીંયા આગળ અમારા ભાગ્ય રેખા અટકેલી છે, તો એ ભાગ્યને દારૂને કાઢી નાખો. ફાઇન, એ છે ખરેખર. ઓકે.